પડોશીએ પૂછ્યું, તમારા દીકરા વહુ આટલા બધા દિવસથી સાસરે છે, અજીબ નથી? તો દીકરાની માતાએ એવો જવાબ આપ્યો કે બધા પડોશીઓ સાંભળીને તો સાંભળો મિત્રો, સોસાયટીમાં લાઇટ જતી રહી એટલે ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે ઘરની ગરમીથી કંટાળીને સોસાયટીની મહિલાઓ બહાર બેઠી હતી. રેખાબેન પણ બહાર આવ્યા એટલે બધા મહિલાઓમાંથી એક મહિલાએ રેખાબેનને પૂછ્યું, રેખાબેન, તમારી વહુ અને દીકરો શનિ કેમ જોવા નથી મળતા? હમણાંથી શું એ લોકો કશે ગયા છે? રેખાબેને એ જવાબ આપતા કહ્યું, મારી વહુ શીતલ થોડા સમય પહેલાં તેના પિતાનું આકસ્મિક નિધન થવાથી પિયર ગઈ છે અને શનિ પણ ત્યાં જ ગયો છે. રેખાબેન જવાબ આપતા હાથમાં શાકભાજીની થાળીમાં શાકભાજી સમારી રહ્યા હતા. રેખાબેનનો જવાબ સાંભળીને બીજી એક મહિલાએ તરત જ કહ્યું, એક જ શહેરમાં વહુનું પિયર હોય એનું આ જ નુકસાન છે. એટલે તરત જ રેખાબેને કહ્યું, લે એમાં વળી નુકસાન શેનું? પેલી મહિલાએ જવાબ આપતા કહ્યું, અરે તમારી વહુના પિતાના અવસાન થયા ને તો 15 દિવસ જેવું થઈ ગયું છે. હવે કદાચ વહુ ન વિચારે તો તમારા દીકરા શનિએ તો વિચારવું જોઈએ ને. આવી રીતના દીકરાઓ તેના સાસરે લાંબા સમય સુધી રહે તે સારું ન લાગે, ખરું ને? આટલું કહેતા તે મહિલા હસવા લાગી. રેખાબેને પૂછ્યું, આટલા સમય સુધી દીકરા સાસરામાં રહે તે કોને સારું ન લાગે? પેલી મહિલાએ જવાબ આપ્યો, અરે મારા કહેવાનો મતલબ એમ છે કે જે પણ લોકો વાત સાંભળે તેને કેવું અજીબ લાગે. દીકરો પોતાના માતા પિતાને છોડીને સાસરે રહેવા ગયો છે. આટલું કહીને તે મહિલાએ બીજા મહિલાઓ સામે જોયું અને બીજી મહિલાઓ જાણે તેની વાતને સમર્થન આપી રહી હોય એમ ચહેરાના હાવભાવ બનાવી રહી હતી. એવામાં રેખાબેન બોલ્યા, અચાનક જ પોતાનો પતિ ગુમાવી ચૂકેલી શીતલની માતાની હાલત જોઈને પણ મને સારું નથી લાગતું અને શીતલના માતા પિતાને સંતાનમાં શીતલ એક જ છે. બીજું કોઈ સંતાન હોય તો તેને આવા મુશ્કેલીના સમયે પરિવારને સંભાળી શકે, પરંતુ તેઓને સંતાનમાં શીતલ એક જ છે. હજુ રેખાબેન કાંઈ આગળ બોલવા જાય તે પહેલાં પેલી મહિલાએ કહ્યું, શું તમે પણ રેખાબેન, તમે તમારો દીકરો સાસરે ઘર જમાઈ બનીને રહે એમાં ખુશ છો? આવો સવાલ કર્યો. એટલે તરત જ રેખાબેન બોલ્યા, ઘર જમાઈ એટલે શું વળી? મને તો એટલી ખબર છે કે જેમ શીતલ અને શનિના એક મા બાપ અહીં છે એવી જ રીતે ત્યાં પણ છે અને એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જ્યારે લગ્ન થાય છે ત્યારે માત્ર દીકરા દીકરીનો સંબંધ નથી જોડવામાં આવતો, પરંતુ બંને પરિવારનો સંબંધ એકબીજા સાથે થાય છે. જ્યારે વહુ પોતાના સાસરે તેના સસરાને અને સાસુને પોતાના માતા પિતાની જેમ અપનાવે છે અને પોતાના માતા પિતાની જેમ તેના સાસુ સસરાને રાખે તેમ પ્રેમ કરે તો સામે દીકરાનો પણ ફરજ બને છે કે તે પણ પત્નીના મા બાપનું સન્માન કરે અને આદર આપે. અને અત્યારના સમયે તો મારો દીકરો શનિ તેની ફરજ બજાવી રહ્યો છે. રેખાબેન એક જ શ્વાસમાં આટલું બધું બોલી ગયા એટલે ત્યાં ઊભેલી મહિલાઓના ચહેરાના હાવભાવ ફરી ગયા. કોઈ પણ મહિલા પાસે આ પ્રશ્ન માટે એક પણ શબ્દ તૈયાર નહોતો. હજુ કોઈ પણ મહિલા કાંઈ પણ બોલે તે પહેલાં ફરી પાછું રેખાબેન બોલ્યા, અને આમ પણ મારું ઘર છે,
તો મારો દીકરો અહીં રહે ત્યાં રહે એ નિર્ણય પણ મારો હોવો જોઈએ, અને મારા દીકરા વહુને માટે મારે કેમ રાખવા એ પણ મારે જ નક્કી કરવાનું છે. આટલી વાત કહી રેખાબેન શાકભાજી સમારતા ત્યાંથી ઊભા થઈને ફરી પાછા પોતાના ઘરમાં જતા રહ્યા. ત્યાં ઊભેલી બધી મહિલાઓ એકબીજા સામે જોવા લાગી, પરંતુ કોઈ પણ મહિલા પાસે કશું બોલવા માટે એક પણ શબ્દ ન બચ્યો હતો.